નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે. મિત્રો, આ ગણિતની અંદર ચોથા નંબરનો દાખલો આવ્યો હતો. ઓકે, એની રકમ આપણે લખી દીધી કે જો બે સમરૂપ ત્રિકોણ એના ક્ષેત્રફળ પણ સમાન, બે ત્રિકોણો સમરૂપ આપેલા છે, એના ક્ષેત્રફળ પણ સમાન આપેલા હોય તો આપણે એવું સાબિત કરવાનું કે તે એકરૂપ છે. બરોબર, સમરૂપ આપેલા છે અને એકરૂપ સાબિત કરવાનું. एकदम सिंपल है. અહીંયા જણાવો આન્સર ની અંદર હું લખું સૌથી પહેલા તો બે ત્રિકોણ આપેલા, આપણે બે ત્રિકોણ દોરવા પડી. એક ત્રિકોણ ABC નામ આપી દઉં અને બીજા ત્રિકોણનું PQR નામ આપી દઉં. તમે ગમે તે નામ આપી શકો. બરોબર, તો ABC અને PQR. આની ખાસિયત કઈ છે? પક્ષમાં શું આપ્યું છે કે એ તો પહેલા બે સમરૂપ છે. આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ. એને ગણિતમાં લખતા આવડે? પક્ષમાં આપણે લખીએ તો ત્રિકોણ ABC સમરૂપ એટલે અળજીવું. બરાબર, ત્રિકોણ PQR. ઓકે, એટલે એને જે આપ્યું છે લખ્યું મેં કે એક તો પહેલા બે સમરૂપ ત્રિકોણ એટલે ABC સમરૂપ PQR, સાથે સાથે એના ક્ષેત્રફળ પણ કેવા છે? સમાન. તથા આટલું પક્ષમાં આપ્યું છે. આ ABC આગળ ત્રિકોણનું ચિહ્ન નહીં કર્યું તો આનો મતલબ શું થાય? ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ PQR, એનો મતલબ શું થાય? PQR નું ક્ષેત્રફળ. એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. આવું પક્ષમાં આપેલું છે. ઓકે, હવે સાધ્યમાં જે સાબિત કરવાનું છે તો સાધ્યની અંદર આપણે લખીએ કે એ બે ત્રિકોણ કેવા છે? તો એકરૂપ. એકરૂપનું ચિહ્ન કેવું? સમરૂપ નામ અળ જેવું છે. તો ત્રિકોણ ABC એકરૂપનું બરાબર અને આ ઉપર અળ જેવું છે. ત્રિકોણ PQR. આનો મતલબ એ થાય કે ABC અને PQR બંને એકરૂપ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે સમરૂપ સાબિત કરવાનું હોય કે એકરૂપ સાબિત કરવાનું હોય, શરતો લાગુ પડશે જ. બાકુ બાકુ કુ, પણ એકરૂપ અને સમરૂપની અંદર ડિફરન્ટ છે. બરોબર ને? સમરૂપની અંદર તો ઘણી બધી શરતો લાગુ પડે છે. બરોબર, એકરૂપતાની અંદર કઈ શરત લાગુ પાડી આ પ્રશ્નની અંદર એ દેજો. તો સાબિતીની અંદર સૌથી પહેલા સાબિતીમાં એને શું આપ્યું છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપ્યું છે, સાથે સાથે એના ક્ષેત્રફળ પણ કેવા છે? સમાન આપેલા છે. બરોબર, તો સમરૂપ ત્રિકોણ હોય એના ક્ષેત્રફળ સરખા આપેલા હોય તો સમરૂપ ત્રિકોણ માટે આપણો ક્ષેત્રફળનો જે ગુણોત્તર હતો યાદ છે? પ્રમેય હમણાં ચાલુ થઈ તો એમાં શું આવતું? વર્ગ આવતો. બાજુમાં શું આવતું? વર્ગ આવતો. ઓકે, તો સૌથી પહેલા આપણે લખી દઈએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. એટલે કે બે ત્રિકોણો સમરૂપ હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર આવી રીતના લખાય. ABC નું ક્ષેત્રફળ પ્રમેય પરથી ભાગ્યા PQR નું ક્ષેત્રફળ બરાબર, તમને યાદ હશે, AB ભાગ્યા PQ સ્ક્વેર. એ રીતે લખવું તો અથવા AB સ્ક્વેર ભાગ્યા PQ લખીએ. બરાબર, હું આ રીતે લખું છું. પહેલો બીજો ઘટક ભાગ્યા પહેલો બીજો ઘટક. AB ભાગ્યા PQ નો વર્ગ બરાબર BC ભાગ્યા QR નો વર્ગ, BC ભાગ્યા QR નો વર્ગ. ઓકે, અને AC ભાગ્યા PR નો વર્ગ, AC ભાગ્યા PR નો વર્ગ. એટલે AC નો વર્ગ કહેવાય, PR નો વર્ગ. રાઈટ, આ તમારું સમીકરણ 1. આ ક્યાંથી લખ્યું આપણે? કારણ કે સમરૂપ શું, આ સમરૂપની અંદર આપણે પ્રમેય હતો એટલે પ્રમેયનો સહારો લઈને આપણે વિધાન લખી દીધું. રાઈટ, હવે બીજી કન્ડિશન કેવી આપી? ABC અને PQR બંને કેવા? ઇક્વલ. રાઈટ, અહીં ABC નું ક્ષેત્રફળ is equal to PQR નું ક્ષેત્રફળ. બરાબર, તો PQR ને હું નીચે લાવી દઉં તો પેલી બાજુ કશું વધો નહીં એટલે એક કહેવાય. તો ABC આ PQR ને હું નીચે લાવી દઉં એટલે ભાગ્યા PQR બરાબર પેલી બાજુ કશું વધ્યું નહીં એટલે 1. આનું સમીકરણ 2 આપી દો. ઓકે, કેમ આવું કર્યું? ABC PQR, તો ABC ભાગ્યા PQR 1 કેમ કર્યું? કારણ કે આ ABC ભાગ્યા PQR જે છે એની જગ્યાએ તમે 1 મૂકી શકો. ટૂંકમાં સમીકરણ 2 ની કિંમત તમારા સમીકરણ 1 માં મૂકવાની. અને એવું ખબર ના પડે તો સમીકરણ 1 અને 2 પરથી જુઓ. સમીકરણ 1 અને 2 પરથી એટલે 2 નો સહારો લઈએ તો સમીકરણ 1 માં સૌથી પહેલા શું આપ્યું? ABC ભાગ્યા PQR આપ્યું. એ મારું નહીં લખું તો ABC ભાગ્યા PQR ની જગ્યાએ હું શું લખી શકું? એકડો લખી શકું. તો આટલાની જગ્યાએ હું એકડો લખી દઉં. બરાબર, અને બાકીનું બધું એમ નહીં. ABC ભાગ્યા PQR જે છે એની જગ્યાએ કેટલા લખી તમે? 1. બાકીનું બધું પાછળ લંગર એમ ના એમ કયું છે? AB ભાગ્યા PQ એનો સ્ક્વેર
बराबर BC भाग्या QR एनो स्क्वेर बराबर AC भाग्या PR एनो राइट कम्प्लीट। तो अहीं एक नो वर्ग करवो तो एक ज थाय कदाच मानो के एक छ पण मारे एक नो वर्ग कर देवो तो शुं थशे बधाना वर्ग 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 उडी जशे અને વર્ગ કરશું એટલે પછી આવું લખાય 1 બરાબર AB ભાગ્યા PQ બરાબર 1 ના ઓની સાથે સરખાવો 1 ના ઓની સાથે સરખાવો 1 બરાબર BC ભાગ્યા QR બરાબર કારણ કે વર્ગ વર્ગ ઉડી ગયા એટલે જે બાકી રહ્યું એ લખું 1 બરાબર BC ભાગ્યા QR અને ત્રીજા સાથે સરખાવો 1 બરાબર AC ભાગ્યા PR તો શું આવ્યું PQ एका PQ ना घड़िया आता है तमारे बराबर PQ एका PQ बराबर PQ इज इक्वल टू AB आ एक बाजू मळी ओके चलो एवी रीतना QR ना घड़िया आता QR एका QR इज इक्वल टू BC आ बीजी बाजू मळी राइट અને PR ના ઘड़िया आता PR एका PR इज इक्वल टू AC राइट। तो शू साबित कर्યું આપણે કઈ શરત લાગુ પડશે ખૂણો તો સાબિત કર્યો જ નથી બાજુ જ છું ઓકે PQ ના અનુરૂપ બાજુ AB PQ ના અનુરૂપ બાજુ AB એક બા QR ના અનુરૂપ બાજુ BC QR ના અનુરૂપ બાજુ BC બીજી બા PR ના અનુરૂપ બાજુ AC PR ના અનુરૂપ બાજુ AC ત્રીજી બા 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 શરત મુજબ ઓકે बा बा અને પણ કઈ સમરૂપતાની કે એકરૂપતાની આવો બાબા બા સાહેબ બંનેમાં આવો સમરૂપ ત્રિકોણમાં આવો અને એકરૂપમાં આવો આપણે એકરૂપ સાબિત કરવાનું છે એટલે એકરૂપતાની બાબા બા શરત મુજબ એવો શબ્દ લખવો પડશે બરાબર એકરૂપતાની બાબા બા શરત મુજબ એ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય નહીં કે સમરૂપ હો આ એકરૂપ લખી દો આમ તો આપણે અળ કરી દેતા હતા પણ અહીંયા અળ સાબિત નહીં કરવાનું बराबर અને અળ સાબિત કરવાનું એટલે ABC અને PQR એકરૂપ કહેવાય ઓકે જે આપણે સાબિત કરવાનું શરત આધીન સાબિત કરી એમને સાબિત નહીં કર્યું બા 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 એકરૂપતામાં આવે બા 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 સમરૂપતામાં આવે જેવું જે પ્રમાણે લાગુ પાડવું હોય એવું લખાય જો સમરૂપ સાબિત કરો તો હું અહીંયા સમરૂપતાની સમરૂપતા શબ્દ જ ના લખો બા 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 શરત આધારે ત્રિકોણ ABC સમરૂપ PQR લખી દો જે ઘણા બધા દાખલામાં આપણે લખી દીધું બરાબર પણ અહીંયા સ્પેશિયલ દાખલો આવે છે એકરૂપ સાબિત કરવા એટલા માટે આપણે લખ્યું एक वक्त नजर फेर दो आनी अंदर चलो एना पछी 5मा नंबरનો દાખલો આપેલો છે એની રકમ વચ્ચે અને પછી એની આકૃતિ દોરીને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ લખ્યું છે D E અને F અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુ એટલે ત્રિકોણ ABC દોરવાનું બરાબર ચલો સૌથી પહેલા આપણે ત્રિકોણ દોરીએ અહીંયાથી આન્સર ની અંદર હું લખું એક ત્રિકોણ ABC અને એની ત્રણ બાજુ હોય AB BC અને AC રાઈટ ત્રિકોણ ABC ની બાજુ AB BC અને AC ના મધ્ય બિંદુ છે કયા બિંદુ અનુક્રમે AB નું મધ્ય બિંદુ થાય B આ AB એનું મધ્ય બિંદુ B રાઈટ BC નું મધ્ય બિંદુ E BC નું મધ્ય બિંદુ અહીંયા E અને વધ્યું AC નું મધ્ય બિંદુ F તો અંદર એક તત્વ ત્રિકોણ તૈયાર થઈ જાય ઓકે તો સાબિત એવું કરવાનું આપણે DEF અંદરનું જે ત્રિકોણ છે અને ABC આ મૂળ ત્રિકોણ છે એના ક્ષેત્રફળનું ગુણોત્તર એટલે સૌથી પહેલા અધર DEF રાખવાનું DEF નું ક્ષેત્રફળ અને નીચે ABC રાખવાનું બરાબર આ બંનેના ક્ષેત્રફળનું ગુણોત્તર કહેવાય ગુણોત્તર એટલે ભાગાકાર DEF ભાગ્યા ABC આનો જવાબ કેટલો આવે એ આપણે શોધવાનું ખાલી ખબર પડી ગઈ ચલો શોધાય કઈ રીતે તો સૌથી પહેલા આના મધ્ય બિંદુ છે એનો આપણે ઉલ્લેખ કરી દઈએ કે અહીં ત્રિકોણ ABC ની બાજુ AB BC અને AC
ના મધ્ય બિંદુ અનુક્રમે લાઇનસર AB નું કયું બિંદુ D, BC નું E અને AC નું L છે. ઓકે, અહીં આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે EF આ બાજુ EF એ કમ્પ્લીટ AB ને સમાંતર છે, રેલવેના પાટા જેવી. મધ્ય બિંદુ હોય એટલે સ્વાભાવિક છે રેલવેના પાટા જેવી જ આવે. EF એ AB ને સમાંતર છે, DE એ AC ને સમાંતર, DF એ BC ને સમાંતર. બરોબર, તો આપણે આ જે કટકો દેખાય કાજુ કતરી જેવું એ ચતુષ્કોણ હોય એવું આપણે સાબિત કરવું. બરોબર, એટલે સૌથી પહેલા હું લઉં કે અહીં EF સમાંતર AB, અહીં EF સમાંતર AB અને ચલો EF સમાંતર AB અને D સમાંતર AC. જોતા રહેજો અંદર DE સમાંતર AC છે. રાઈટ, જો EF સમાંતર AB હોય, આ EF એટલે નાની લીટી હતી, એ આખી આ મોટી લીટી AC ને સમાંતર હોય અને અહીંયા બિંદુ D છે. EF એ AB ને સમાંતર હોય. ઓકે, EF જે છે એ AB ને સમાંતર હોય તો સ્વાભાવિક છે અડધી લીટી જો આખી લીટીને સમાંતર હોય તો સ્વાભાવિક છે અડધી લીટીને પણ સમાંતર હોય. મતલબ EF એ AD ને સમાંતર હોઈ શકે. EF એ જો AB ને સમાંતર હોય તો EF એ AD ને સમાંતર હોય. તો EF સમાંતર AB છે, એના પરથી બીજી લીટી લખું EF સમાંતર AD. સમજી ગયા? આપણે કાજુ કતરીમાં આટલી લીટીની જરૂર છે, આટલી લીટીની જરૂર નથી. સેમ ટુ સેમ આ બાજુ DE એ આખી લીટી AC ને સમાંતર છે તો DE એ AF ને પણ સમાંતર કહેવાય. બરાબર, અને DE સમાંતર તો DE સમાંતર AF. રાઈટ, તો આ બંને સમાંતર આમને સામે આ જો આખું ચતુષ્કોણ બન્યું કાજુ કતરી જેવું A D E અને F. ઓકે, આ સમાંતર આ લખ્યું તમે અને આ સમાંતર આ લખ્યું, એનો મતલબ એવો થયો કે આ ચતુષ્કોણ ADEF એ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યું તમે. ઓકે, માટે ચતુષ્કોણ કયો ADEF સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ થાય અને સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેના આમને સામને ખૂણા સરખા હોય, એમાં આપણે A ના અનુરૂપ E જરૂર છે. તો A એકરૂપ E, પણ E નું ફૂલ ફોર્મ લખવાનું DEF. બરાબર, તો આપણે પહેલું લખીએ ખૂણો A એકરૂપ ખૂણો E. A ના અનુરૂપ કયો E, પણ E નું ફૂલ ફોર્મ DEF. બરાબર, જેમ આ બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો, આ કાજુ કતરી પસંદ કરી તો બીજી કાજુ કતરી દેખાય છે DFEB આ ટાઈપની. ઓકે, DFEB એ પણ કાજુ કતરી જ છે. એ પણ આ રીતે સાબિત કરીએ કે પણ સાબિત નહીં કરવાનું, ડાયરેક્ટ લખવાનું. એમાં આમને સામને ખૂણા કયા તો B ના અનુરૂપ તમે F કહી શકો. A ના અનુરૂપ E થયો, B ના અનુરૂપ કયો થાય F આયા ચતુષ્કોણની અંદર. ઓકે, તો તેવી જ રીતે ડાયરેક્ટ લખવાનું હોય, એક જ ખાલી આ ડિટેલમાં લખવાનું હોય. તેવી જ રીતે તમે ખૂણો B એકરૂપ B ના અનુરૂપ કયો કહો A ના એની સામેનો ખૂણો, તો B નો એની સામેનો ખૂણો થાય. B ના અનુરૂપ E એ સોરી F, પણ F નું ફૂલ ફોર્મ EFD. EFD તથા હજી પણ ત્રીજી કાજુ કતરી કોઈ દેખાય ને? પહેલી કાજુ કતરી આ રહી, બીજી આ રહી, ત્રીજી કોઈ દેખાય ને? તો હા, કઈ આ ટાઈપની DFCE. ઓકે, એમાં C ના અનુરૂપ કયો ખૂણો થાય? D થાય. તેવી જ રીતે આ પણ ડાયરેક્ટ લખવાનું તથા ખૂણો C એકરૂપ C ના અનુરૂપ D, પણ D નું ફૂલ ફોર્મ FDE. FDE. રાઈટ, તો આ ખૂણાઓ આપણે ત્રણે ત્રણ લઈ લીધા.
એબીસી ના 3 આવી ગયા જો એ બી સી અને ડી એફ ના આવી ગયા ઈ એફ અને ડી તો એની સંગતતા બતાવી દઈએ ને અને ખૂ શરત લાગુ પાડી દઈએ તેને તે ખૂણાઓ છો એટલે બે ત્રિકોણ કેવા કહેવાય સમરૂપ ત્રિકોણ કહેવાય રાઈટ તો ચલો અહીંયા લખું હવે ત્રિકોણ DEF અને બીજો ત્રિકોણ મૂળ ત્રિકોણ ABC ની સંગતતા માટે ચલો તમે DEF માં કયો ખૂણો અને ABC માં કયો ખૂણો જાણો છો જે સરખા હોય ચલો DEF માં હું D કહું તો ABC માં D ના અનુરૂપ કયો કહેવાય ABC માં ABC અને DEF DEF માં હું D લઉં બરાબર તો ABC નો એનો અનુરૂપ કયો તો D નો અનુરૂપ C કહેવાય આયો ખ્યાલ આવે છે તો અહીંયા હું લખી દઉં કે C એકરૂપ F D E એટલે D ના અનુરૂપ C શોર્ટ માં કહીએ તો D ના અનુરૂપ કયો C રાઈટ ચલો હવે E ના અનુરૂપ કયો A E ના અનુરૂપ A તો આ જે વિધાન લખી દઉં બીજું A એકરૂપ D E F એટલે કે E D E F એટલે કે E A ના અનુરૂપ E ના અનુરૂપ A અથવા A ના અનુરૂપ E D આવી ગયો E આવી ગયો હવે F ના અનુરૂપ કયો B તો આ જે વિધાન લખી દઉં B એકરૂપ B ના અનુરૂપ કયો F એટલે કે E F D તો કઈ શરત લાગુ પડે ખૂણો 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 એટલે ખૂ શરત મુજબ ખૂ શરત મુજબ ત્રિકોણ માનો A B C લઉં તો y ક્રમમાં કયો લેવાય હવે આડેધડ ના લખતા A ના અનુરૂપ કયો તો બોલો ઓય આડેધડ ના લખતા તમને પહેલે કહું A ના અનુરૂપ કયો તો E તો પહેલો E આવશે બરોબર B ના અનુરૂપ કયો F અને C ના અનુરૂપ D એટલે કે E F D સમરૂપ થાય અથવા છે અને આ સમરૂપ આવ્યો તો પછી ક્ષેત્રફળ વાળું સૂત્ર જે પ્રમેય હતું એ પ્રમેયનું સૂત્ર તમે લાગુ પાડી શકો તો હવે ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ના પહેલો ABC નહીં લેવાનો એમાં ક્રમ આપેલો સૌથી પહેલા DEF લેવાનો પછી ABC લેવાનો ખ્યાલ આવે છે એટલે DEF નું ક્ષેત્રફળ એટલે કે EFD નું ક્ષેત્રફળ અને DEF જ કહેવાય EFD નું ક્ષેત્રફળ ભાગ્યા ABC નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓનો વર્ગ આમાંથી ગમે તે લઈ લો પહેલી બીજી લઈ લી EF ભાગ્યા AB EF બરાબર પહેલો બીજો ઘટક EF ભાગ્યા AB અને એનો કૌંસ બહાર વર્ગ એક કરી દીધો બરાબર બીજી બાજુનો વર્ગ આવે બરાબર ત્રીજી બાજુનો પ્રમેયમાં હતું ને ઓકે બંનેના ક્ષેત્રફળ એની અનુરૂપ બાજુની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે એમાં એક જ ઘટક લેવાનો ઓકે હવે પ્રશ્ન એ થાય કે આ તો બે વસ્તુ શોધવાની DEF નું ક્ષેત્રફળ આ DEF જ કહેવાય અને ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે આ બાજુ તો કોઈ આવશે જ નહીં આ તો શોધવાનું પણ આની કિંમત કેટલી તો આની કિંમત માટે મને તમે કહો કે આ જે D છે મધ્ય બિંદુ કોનું AB રાઈટ તો આ EF નું માપ એ આ AB કરતા અડધું થાય મધ્ય બિંદુ છે ને એના કારણે આ બંને ઘટકા સરખા થાય આ 5 સેન્ટીમીટર નો હોય તો આ 5 સેન્ટીમીટર થાય બરાબર સમજી લો EF 5 સેન્ટીમીટર નો હોય તો આ ચતુષ્કોણ આખો બન્યો તો EF 5 હોય તો AB 5 હોય બરાબર પણ આખો AB 10 નો હોય કારણ કે મધ્ય બિંદુ છે એટલે બે સરખા ભાગ કરે તો આ 5 નો ઓટોમેટિક આ 5 નો કહેવાય અને આ આખો કેટલાનો કહેવાય 10 નો કહેવાય બરાબર તો EF અને AB વચ્ચે કેવો સંબંધ તો EF અને AB વચ્ચે એવો સંબંધ કે EF = 1/2 AB EF નું માપ AB કરતા અડધું છે ખબર પડે છે AB નું માપ 10 છે તો EF નું માપ 5 છે ઓકે અહીંયા હું લખી દઉં કે બિંદુ D એ AB નું મધ્ય બિંદુ હોવાથી આ D બિંદુ એ AB નું શું છે મધ્ય બિંદુ હોવાથી EF અને AB વચ્ચે કેવો સંબંધ તો EF નું માપ કેટલું થાય તો EF નું માપ આખા કરતા AB નું માપ હોય એના કરતા અડધું એટલે કે 1/2 AB થાય EF નું માપ કેટલું થાય અડધું એટલે 1/2 કોના કરતા AB કરતા અડધું અને આવું દરેક બાજુમાં થાય આવું દરેકે દરેક ત્રણ બાજુમાં થાય અહીંયા કદાચ આ બધાને એક્સ્ટ્રા સમજાવવું એવી રીતના D નું માપ કેવું થાય તમને આવડતું બોલો તો D નું માપ AC કરતા અડધું થાય
DE ઇઝ ઇક્વલ ટુ 1/2 BC થાય. અને ત્રીજી બાજુ DF, આ DF નું માપ કેવું થાય? તો DF નું માપ એ BC કરતા અડધું થાય. એટલે DF ઇઝ ઇક્વલ ટુ 1/2 BC થાય. ખ્યાલ આવે છે? ઓકે, ચલો આ પૂછી દો. તો હવે તમારે અહીંયાથી કિંમત મળી ગઈ. આ EF ની કિંમત કેટલી? તો 1/3 AB એ અહીંયા મૂકી દેવાની, અથવા બગડાને અહીંયા લાઈન તમારે મૂકવો તો પણ મૂકી દેવાની, જે કરવું હોય તમે કરી શકો. ઓકે, તો હવે આ સમીકરણ 1 જો આપ્યું નથી ને, તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 ફરીથી લખો. EFD એટલે કે DEF અને ABC આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર EF ની કિંમત. તો EF ની કિંમત 1/3 AB. EF ની કિંમત કેટલી? 1/3 AB. અને નીચે AB તો સચ અને કૌંસ બહાર વર્ગ. ઓકે, આ AB છે એમ બે. તો અહીંયા લખું હું EFD ભાગ્યા ABC બરાબર એ ઉપર 1 તો 1 નો વર્ગ 1 જ થાય, અને આ 2 શું નીચે છેદમાં જ કહેવાય. તો 2 નો વર્ગ કેટલો? આ 2 શું એનો વર્ગ કરવાનો એટલે કેટલો થાય? 4. તો ગુણોત્તર મળી ગયો. તમારે આ રીતે લખો તો લખાય EFD જેમમાં લખો ABC એટલે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 કહેવાય. 1/4. ઓકે, જોઈ લે વખત બહુ મસ્ત દાખલો છે. ઓકે, જોઈ લે.